ચરિત્રહીન માણસો છે, એટલી બધી એમની લંપટ લીલાઓ બજારમાં બહાર આવી છે કે એટલું ચોક્કસ કહીશ કે તમારી બેન દીકરીને કોઈ પણ કામ હોય કોઈ દિવસ ભાજપના કાર્યાલય કે કમલમમાં મોકલતા નહીં. મેઘાલય ભારતીય જનતા પાર્ટીનો ઉપાધ્યક્ષ, એનું નામ બર્નાડ, પોલીસે એના ત્યાં રેડ કરી, કેસ નહીં, શું મળ્યું ખબર છે? એના ફાર્મ હાઉસ પરથી, એના રિસોર્ટ પરથી 18 વર્ષથી નાની ઉંમરની 6 દીકરીઓ મળી. 18 વર્ષથી નાની ઉંમરની 6 દીકરીઓ મળી. મતલબ ભાજપના નેતાઓ એ દીકરીઓ ઉપર બળાત્કાર કરતા. જેફરી એપ્સ્ટીનનું નામ હમણાં તમે સોશિયલ મીડિયામાં સાંભળ્યું હશે. એને આના દેશ સાથે શું સંબંધ છે ખબર છે? ભારત અને દુનિયાની 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની માસૂમ દીકરીઓને આ જેફરી એપ્સ્ટીન એક ટાપુ ઉપર ગોંધી રાખતો અને ત્યાં દેશ અને દુનિયાના મોટા મોટા પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ એ દીકરીઓ ઉપર મહિનાઓ સુધી બળાત્કાર કરતા. અને ફક્ત આરોપ નહીં, આ જેફરી એપ્સ્ટીન ઉપર બળાત્કારના ગુના સાબિત થયા પછી નરેન્દ્ર મોદી એમની સલાહ લેવા માટે જતા હતા. આ દિવસ એની સલાહ લેતા હશે. હે નિકુલસિંહભાઈ કોઈ સેલ્ફી લેવા આવે અને ફોટો પડાવી લે, તમને ખબર ના હોય પેલો બુટલેગર છે, પણ બુટલેગર તરીકે ગુનો સાબિત થયો હોય, આખા ગામમાં પંકાઈ ગયો હોય અને પછી એમની જોડે મંચ ઉપર બેસે તો વાત કહેવાય એમનો ને મારો. પણ આ તો ગુનો સાબિત થયા પછી આખી દુનિયાના સૌથી મોટો જે સેક્સ માફિયા કહેવાય નરેન્દ્ર મોદી એની સલાહ લેવા જતા. અને અમેરિકા જોડે ખાલી જેફરી એપ્સ્ટીન અને મોદીના ફક્ત સંવાદો નથી, મને પાક્કો ડાઉટ છે એ સિવાય પણ ઘણું મટીરિયલ, ઘણું સાહિત્ય અમેરિકા જોડે પડ્યું હોવું જોઈએ. અને એના દબાણના કારણે જ મોદીનું કાંડું મચેડી પેલી ટ્રેડ ડીલમાં સહી કરાવી છે. અને ટ્રેડ ડીલમાં સહી થઈ એનો મતલબ એ કે ગુજરાત અને ભારતની જનતાએ જરૂર હોય કે જરૂર ના હોય, દર વર્ષે અમેરિકા જોડેથી 10 લાખ